करो मंगलाचरण। मंगलाचरण चिंता संतान हंतारो युत्पादाम्बुजरेणव श्रियानान्तान्विता प्रणामामि मुहुर्मुहुः तदनुग्रहतो जन्तु सर्वदुःखार्तिको भवेत् नमां सहनसदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै गुरवे नमः नमामि शेषलीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिस्तथा सर्भिर्विराजते योऽसो हिंदी भाषा में आपसो ने तो हमें कीर्तन करिए। हाँ जरूर करो। आज बीरज में होली रे रसिया आज रज में होली रे रसिया होली रे रसिया बंजोली रे रसिया आज बीरज में होली रे रसिया आज बीरज में होली रे रसिया कौन गाँव को कुंवर कनाई कौन गाँव को कुंवर कनाई कौन गाँव की गोरी रे रसिया कौन गाँव की गोरी रे रसिया आज बीरज में होली रे रसिया आज बीरज में होली रे रसिया नंद गाँव को कुंवर कनाई नंद गाँव को कुंवर कनाई बरसाने की गोरी रे रसिया बरसाने की गोरी रे रसिया आज बीरज में होली रे रसिया आज बीरज में होली रे रसिया 5 वर्ष को कुंवर कनाई 5 वर्ष को कुंवर कनाई 7 वर्ष की गोरी रे रसिया 7 वर्ष की गोरी रे रसिया आज बीरज में होली रे रसिया आज बीरज में होली रे रसिया इतते आए कुंवर कनाई इतते आए कुंवर कनाई उतते राधा गोरी रे रसिया उतते राधा गोरी रे रसिया आज बीरज में होली रे रसिया आज बीरज में होली रे रसिया अबीर गुलाल केसर पिचकारी मारी रे रसिया केसर पिचकारी मारी रे रसिया आज बीरज में होली रे रसिया आज बीरज में होली रे रसिया सूर्य श्याम प्रभु चतुर शिरोमणि सूर्य श्याम प्रभु चतुर शिरोमणि कर गयो मुसलमान मानी रे रसिया कर गयो मुसलमान मानी रे रसिया आज बीरज में होली रे रसिया आज बीरज में होली रे रसिया आवारे रसिया हो प्यारे रसिया हो बारे रसिया मेरे मन बसिया गोकुल को रसिया आज बीरज में होली रे रसिया आज बीरज में होली रे रसिया। थैंक यू। हाँ सुंदर हो। આપણે કોણ? જીજી રાશેષ. ઓ રાશેષ આવી ગયો. ચાલો કેવી છે તબિયત? જીજી બરોબર. બરોબર છે, બહુ સારું. હવે આપણે નવું શરૂ કરીએ એના પહેલા ગઈ વખતે આપણે જે કર્યું ને શનિવારે એ જરા રુચિર ભક્તિ સંભળાવી દે. યાદ નથી આવતું? આપણે તે
કયો અસુર આવ્યો હતો? શંખચૂડ. એનું પ્રસંગ સંભળાવ્યો હતો ને. પછી મેં એમ પૂછ્યું હતું કે ઠાકોરજી બિરાજતા હોય, ઠાકોરજી લીલા કરી રહ્યા હોય, તેમાં ઘડી ઘડી અસુર કેમ આવી જાય છે, એવો મેં પ્રશ્ન કર્યો હતો. પછી એ પ્રશ્ન ઉપર આપણે વિચાર કર્યો હતો. તો હું કહું, હા, એ તો એટલે જ તો પૂછ્યું મેં. પછી આપે સમજાવ્યો હતો કે ત્યાં અસુર એટલે આવતા હતા કે ઠાકોરજી ને બધા પછી ઠાકોરજી જયારે સંકટમાં હોય ને ત્યારે જ ઠાકોરજી યાદ કરે બધા. ઠાકોરજી જગ્યા તો યાદ કર્યા, પણ પછી જયારે એમને એમ પોતાના કામ આવી જાય તો પાછા હાલ્યા જાય ને ભૂલી જાય, તો ત્યારે ઠાકોરજી એમ લીલા કરી એટલે બધા અસુર આવી શકતા હતા. જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યો તો પૂતનાનો. પૂતના આવી પોતાનો કોઈ સુંદર વેશ કરીને આવી હતી, ત્યારે ત્યાં વેશ કરી ત્યાં ગ્વાલા ઉભા રહ્યો તો અંદર કોઈ જ્યાં ઓળખો નહીં એટલે જવા ના દેજો, તો એમ ના પાડી હતી. તો એમને કીધું કે ના, તો એ જોઈને મોહિત થઈ ગયા, તો એમને જવા દીધો. પછી યશોદાજીને લાગો કે આ સાક્ષાત લક્ષ્મીજી છે એટલે એમને રમાડવા આપી દીધો ઠાકોરજીને. પછી એને પોતાનો અસલી રૂપ લીધો પૂતનાએ. તો એ લોકોને તો પછી યશોદાજીને ખબર પડી કોઈ બી અંજાનને ઠાકોરજી ના દેવાના, કોઈ બી અંજાનને આવવા ના દેવાનો, એવું ગ્વાલાને ખબર પડી. અને એટલે જ બધા અસુર આવતા હતા કે કોઈ બી ઠાકોરજીને ભૂલી જાય, જયારે કોઈ સંકટ આવે તો ઠાકોરજીને સ્મરણ કરીએ તો એટલે માટે બધા અસુર આવી શકતા હતા. મને એમ સમજાણું. એ અસુર જે હતા એ તો ચલો કંસ મોકલતો હતો, એને ખબર હતી કે ઠાકોરજી એટલા માટે અસુરને આવવાનું ગોઠવ્યું છે? ના દીદી ને ખબર નથી. ઈ તો મોકલતો તો ઠાકોરજીને સંકટ થાય, પર ઠાકોરજીએ જેવી ઠાકોરજી લીલા કરવા એમનાથી એનાથી મોકલ્યા હશે અસુર આવી લીલા એના દ્વારા. અચ્છા, સારું સારું. હવે જો આપણે એમાં એ વાત જોઈ હતી કે અસુરો કોઈને કોઈ દોષનું પ્રતીક છે, અથવા પ્રતીક ન કહીએ તો ભક્તોના અંદર રહેલા જે દોષ કે પ્રતિબંધો, એનું જીવતું જાગતું રૂપ અસુરો છે. જેમ પૂતનાનું આપણે જોયું કે અવિદ્યા છે હતી, ભક્તોમાં રહેલી જે અવિદ્યા છે, અવિદ્યા એટલે અજ્ઞાન, એનું રૂપ પૂતના હતી. એવી રીતે તૃણાવર્ત, બકાસુર, અઘાસુર, દાવાગ્નિ, આ બધા પણ કોઈ ને કોઈ ભક્તના દોષ કે પ્રતિબંધો છે પ્રભુ પાસે જવામાં આવતા, એના એ બધા રૂપો હતા. એ દોષો કયા કયા છે એને શ્રી મહાપ્રભુજી સમજાવ્યું છે, શાસ્ત્રે પણ એ વાતને સ્પષ્ટ કર્યું છે. એ દોષોને કહેવાય છે અધ્યાસ. લખી લેજો, આ ભક્તિ પાસે તો હશે બધું લખેલું. અધ્યાસ 5 પ્રકારના. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ,
प्राणाध्यास प्राणाध्यास अंतःकरणाध्यास स्वरूप विस्मृति स्वरूप विस्मृति फरीथी एक बार बोली जाऊं छुं देहाध्यास इंद्रियाध्यास प्राणाध्यास अंतःकरणाध्यास स्वरूप विस्मृति भक्ति आनो अर्थ करशे तने भक्ति વિજય ઘરેથી ચોરાડી છે. ओहो तो तू क्या गायब थी गयो हाँ भक्ति દેહાધ્યાસનો મતલબ કે જે દેહ છે એ પોતાને આપણે જીવાત્મા છે એ પોતાને દેહ માનવા લાગી જાય છે, પોતાનું સ્વરૂપ ભૂલીને દેહ માનવા લાગી જાય છે. ઇન્દ્રિયાધ્યાસ એટલે કે જીવ છે એ પોતાને એમ કે છે કે હું ઇન્દ્રિય છું. અધ્યાસ એટલે કે જે ભ્રમ હોય, આપણે જે અધ્યાસ એટલે આપણે ભ્રમ થાય, જે આપણે વહેમ, એવો વહેમ થાય છે. તો દેહાધ્યાસ એટલે કે જીવ એમ માને છે કે હું દેહ છું, તો એવો એને ભ્રમ થાય છે. ઇન્દ્રિયાધ્યાસ એટલે કે જીવ એવું માને છે કે હું પોતે જ ઇન્દ્રિય છું. પ્રાણાધ્યાસ એટલે કે જીવ એમ માને છે કે હું પોતે જ પ્રાણ છું, હું પોતે સ્વરૂપ ભૂલી જાય છે. અને અંતઃકરણાધ્યાસ એટલે કે જીવ એમ માને છે કે અંતઃકરણ છે, છેલ્લે કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે કે પોતે બ્રહ્મનો જે દંશ છે એ ભૂલી જાય છે અને એ સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપ ભૂલી જાય છે. अच्छा रुचिर ने समझावा एक एक बात. रुचिर જી 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 हाँ भक्तिए शू कीधु अध्यास एटले शू અધ્યાસ 5 પ્રકારના હોય છે. રિયાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. એ તો બરોબર છે. અધ્યાસ એટલે શું? અધ્યાસ એટલે વહેમ. એટલે શું? વહેમ એટલે કે આપણે વહેમ એટલે બ્રહ્મ, આપણો બ્રહ્મ એટલે આપણે હોય નહીં, આપણે એવું વિચારીએ, આપણે એવું લાગે. એનાથી શું થાય? વહેમ આવે એટલે કે આપણે એવું વિચારતા ના હોઈએ પણ એવું હોય. હા પણ એનાથી થાય શું? એમ માની લો કે કંઈક આપણને એવો વહેમ થઈ ગયો, જેમ ભક્તિએ કીધું ને કે દેહાધ્યાસ એટલે આપણે દેહ છીએ એવો આપણને વહેમ થઈ જવો, એનું નામ દેહાધ્યાસ. તો એવો વહેમ આપણને છે તો એનાથી શું થાય? એટલે એને દોષ કેમ માનવામાં આવે છે? આપણે દેહ નથી. એ આપણો ઠાકોરજીથી વિસ્મૃતિ કરાવી નાખે છે. આપણે ઠાકોરજી નથી, આપણે ઠાકોરજીના જ ચિંતન એટલે ઠાકોરજીના જ છીએ એ આપણે ભૂલાવી રાખે છે. એના અંદર એક અજ્ઞાત પડદો લગાડી રાખે છે. મને એવું લાગે છે. કેવી રીતે? તને એવું થઈ ગયું? નાજી છે.
તો પછી એ તો મહાન એટલે નાજી જે એમ શીખવાડ્યો હતો ત્યાં કે આપણા અંદર આત્મા છે એ ઠાકોરજીનો જ અંશ છે. જેમ કે આગ બળે એમાંથી તડક ના નીકળે ઈ આપણે એવા ઠાકોરજીના અંદરથી જ આપણે આપણી આત્મા એવી જ રીતે નીકળી છે. આપણે ઠાકોરજીના જ અંશ છીએ. એના પછી એક અજ્ઞાનનો એક પડદો આવી જાય છે જે આપણે ઠાકોરજીને ભૂલાવી નાખે છે કે આપણે ઠાકોરજીના જ અંશ છે. એ આપણે ભૂલાવી નાખે છે. એમ લાગે છે કે જેના શરીરમાં જાય છે એમ કહે છે મારા શરીરમાં તો એ કહે છે કે હું રુચિર છું. બીજા શરીરમાં ગયો એનું નામ કાંઈ હોય તો એ કહે છે કે હું ઈ છું. એટલે એવી રીતે મને લાગે છે. તને તો એવું નથી થયું તું કે તોય બોલે છે તું રિચિર છું? હમણાં કહેતો હતો કે તને એવું નથી તોય જે એવું છે એવું હમણાં થોડી વાર પહેલા તો નતું, હમણાં જ થયું? મારી જે છે હતું પહેલેથી જ હતું? અચ્છા. પણ આપણે ઠાકોરજીથી દૂર થઈ ગયા એનાથી? રુચિ એનાથી આપણે દૂર થઈ ગયા ઠાકોરજીથી? હા જીજે છે તો આપણે ઠાકોરજીના વિસ્મૃતિ થઈ ગઈ તો આપણે હમણાં તો હવે તને સ્મૃતિ થઈ ગઈ ને, પાછી યાદ આવી ગઈ ને, તો હવે એને ખબર નથી પડતી ખબર ના. એટલે ધારો કે આપણને હું દેહ છું આવી જે આપણો વહેમ છે નીકળી જાય અને આપણે એવી સમજ પડી જાય, હમણાં જેમ તે સમજાવી દીધું બધાને કે હવે હું બ્રહ્મનો ચિદંશ છું, બ્રહ્મનો જ અંશ છું, એવી સમજ પડી ગઈ તો એ અધ્યાસ મટી ગયો ને, વહેમ નીકળી ગયો. તો હવે દોષ પણ ન રહ્યો. એવું કહી શકાય? જીજે શાયદ કહી શકાય. ભક્તિને પૂછીએ. ઓર કોઈ છે ત્યાં? ભક્તિ બતાવો. જે રાકેશ છે. રાકેશ તો અત્યારે બહુ દેહાધ્યાસમાં છે. એને આપણે થોડો સાજો થઈ જવા દો, પછી આપણે એને કરશું. હા ભક્તિ બોલ. જે આપણે એટલે સિદ્ધાંત રહસ્યમાં આપણે સમજાય તો કે આપણામાં જીવમાં ઘણા બધા દોષ હોય છે. તો જયારે આપણે સમજણ પડી જાય છે તો આપણા દોષ છૂટા થાય જાય, આપણે બ્રહ્મ સંબંધ કરીએ છીએ તો જયારે આપણે એમ સ્વીકારીએ છીએ કે હા પ્રભુને કે આપણે સ્વીકારીએ છીએ કે હું બધું ભૂલી ગયો હતો, હવે મને બધું યાદ આવી ગયું છે, તો આપણા જે દોષ છે એ આપણે ત્યાં નથી ત્યાં આપણા દોષ એટલે છૂટી નથી જતા, પર આપણે સેવા એમ કરી શકીએ છીએ તો આપણે દોષ છૂટી જાય એવું નથી. પણ હા, એનો શાયદ જે દોષના જે આપણે જે સેવામાં નથી નડતા, પણ અને એ દોષ તો હોય જ છે. એટલે સેવા કરવા તાણે એ દોષ આપણને નથી નડતા. જો ધ્યાનથી સમજી લો આ વાત. તમારી વાત સાચી જ છે બધી, ખાલી એને ગોઠવી લઈએ આપણે.
અધ્યાસ એટલે વહેમ, એટલે ખોટી સમજ. સમજ બે પ્રકારની છે. એક આપણને જે જેવું હોય એનું આપણને જ્ઞાન હોય તે, પછી જે જેવું હોય એનું જ્ઞાન ન હોવું એટલે અજ્ઞાન, અને એનાથી ઓર આગળ ખોટું જ્ઞાન. જેમ હું કઈ પ્રશ્ન પૂછું અને તમે કહો કે મને નથી આવડતું, ખબર નથી, આ અજ્ઞાન થયું. પણ મેં તમને કોઈ વાત શીખવાડી હોય એને તમે ખોટી રીતે જવાબ આપો તો એ તમારું ખોટું જ્ઞાન કહેવાય. એટલે તમે જે નથી એને સાચું સમજો છો એવો એનો મતલબ થયો. તો આત્મા બ્રહ્મનો અંશ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ આત્મા પોતાને જડ દેહ માનવા લાગે એ એનું અજ્ઞાન છે. એનાથી આગળ વધીને અધ્યાસ એટલે ખોટું જ્ઞાન. તે જ રીતે આત્મા બ્રહ્મનો અંશ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, સનાતન છે. સનાતન એટલે ક્યારે પણ જેનો નાશ નથી થતો, ક્યારે પણ એનો ઉત્પત્તિ નથી થતી, હંમેશા રહે છે એવો. તો એ પોતાને એમ માને છે કે હવે હું જન્મ્યો, હવે હું મરી જઈશ. આપણે તો જન્મી ગયા એટલે જન્મ્યો. જયારે જન્મીએ તે વખતે તો આપણને એવા હોશ હોય નહીં કે આપણે એવું વિચારી શકીએ કે હું જન્મ્યો. પણ જન્મ્યા પછી બધા લોકોને મરતા જોઈએ ત્યારે આપણને મનમાં એમ જરૂર થાય કે હું પણ એક દિવસ મરી જઈશ. અર્જુનને બધા કૌરવોને જોઈને અને એવી ચિંતા થતી હતી કે આ બધા લોકો મારા હાથે માર્યા જશે. પોતાના માટે નથી ચિંતા, કેમ કે એ તો એને પૂરો વિશ્વાસ હતો કે એને તો કોઈ મારી જ નહીં શકે. પણ આ બીજા બધા છે એ ખાલી ફોકટ મારા હાથથી મરશે. તો આત્માનો જન્મ નથી થતો કે આત્માનું મૃત્યુ નથી થતું, પણ એ એમ માને છે કે હું જન્મી, કે હું મૃત્યુ પામી. તે જ રીતે આત્મા સ્ત્રી કે પુરુષ નથી હોતો, એ તો ચૈતન્ય સ્વરૂપ છે. જેમ ઇલેક્ટ્રિસિટી છે એ ન તો ઠંડી હોય છે, કે ન ગરમી હોય છે, કે ન પંખાની જેમ ફરતી હોય છે, કે ન પ્રકાશ આપતી હોય છે. ઇલેક્ટ્રિસિટી છે એ તો ઇલેક્ટ્રોનનો એક પ્રવાહ છે જે સતત વહેતો રહે છે. તો પંખામાં જાય તો પંખાને એને ફેરવે, ટ્યુબલાઇટમાં જાય તો પ્રકાશ આપે, હીટરમાં જાય તો ગરમી આપે, કુલરમાં જાય તો ઠંડક આપે. એવી રીતે આત્માનું પણ એવું જ છે. તો એનો ન તો જન્મ મરણ થાય છે, ન ઉત્પત્તિ નાશ થાય છે, ન એને બીજા કોઈ આવા પ્રભાવ પડે છે. એને આત્મા પોતે ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્યનો મતલબ જ્ઞાન, પોતાનું પણ અને બીજાનું પણ. પણ આપણને કોઈ પૂછે છે તો આપણને કહે છે હું તો મને કંઈ ખબર નથી. તો જે જ્ઞાન સ્વરૂપ છે એને અજ્ઞાન કેવી રીતે થઈ ગયું? જે ચૈતન્ય સ્વરૂપ છે એ સ્ત્રી પુરુષ કેમ થઈ ગયો? એ બીમાર
કે સ્વસ્થ કેમ થઈ ગયો, એ ગરીબ કે ધનવાન કેમ થઈ ગયો, એ બ્રાહ્મણ કે વૈશ્ય કેમ થઈ ગયો, એ પશુ કે પક્ષી કેમ થઈ ગયો. તો આવું બધું તો કંઈ નથી આત્મા. એ તો બ્રહ્મનો ચિદંશ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો હવે જુઓ, આ જે સ્થિતિ છે એ અવિદ્યાને કારણે થાય છે. ભગવાનની જે શક્તિ છે માયા, એ માયાની શક્તિ ફરી પાછી અવિદ્યા છે. એ અવિદ્યા જીવોને આવી રીતે ભ્રમિત કરે છે, ભરમાવી દે છે, મોહમાં નાખે છે. એના માટે એક બહુ પ્રસિદ્ધ વાર્તા છે. એક બ્રાહ્મણને નવું વાછરડું ગાયને થયો તો બિચારો ચાલી નતો શકતો, એને ખભા ઉપર ઉપાડીને એને લઈ જતો હતો. કેટલાક ઠગ ત્યાં બેઠા હતા, દુષ્ટો. એ લોકો માંસ ખાતા હોય, એમને તાજું વાછરડું જન્મેલું હતું એને જોઈને ને બહુ મન લલચાયું એમનું કે આ જો મળી જાય આપણને તો આનું આપણે માંસ ખાઈએ. તો બ્રાહ્મણ શું કામ આપે કોઈને એવું વાછરડું? એટલે એ લોકોએ એક પ્લાન વિચાર્યો કે આપણે આવું કંઈક કરીશું તો આપણને વાછરડું મળી જશે. તો થોડા અંતરોમાં એ લોકો બધા ગોઠવાઈ ગયા. બ્રાહ્મણ જેવો વાછરડાને ખભા ઉપર લઈને અને ચાલતો ચાલતો આવ્યો તો એક ઠગ બોલ્યો કે અરે, ઘોર કળિયુગ આવી ગયો છે. બ્રાહ્મણોએ પોતાના ખભા ઉપર કૂતરા ઉપાડીને ચાલતા થઈ ગયા. બ્રાહ્મણના કાનમાં એ વાત પહોંચી તો એને એમ થયું કે આ મૂર્ખો માણસ લાગે છે. હું તો વાછરડો લઈ જાઉં છું ને એને કૂતરો દેખાય છે. તો એણે એની ઉપેક્ષા કરી અને આગળ જતો રહ્યો. એટલી વારમાં બીજો એક ઠગ ત્યાં બેઠો હતો. એણે પણ આવી જ રિમાર્ક કરી. બ્રાહ્મણનો કોન્ફિડન્સ થોડો હલી ગયો, પણ તેમ છતાં પણ જેમ તેમ મનને મનાવીને એને આગળ ચાલ્યો ગયો, શરમાતો શરમાતો. એમ એક પછી એક ઠગ બધા આવું બોલતા ગયા. છેલ્લે એવી સ્થિતિ થઈ ગઈ કે બ્રાહ્મણને એ વાછરડું હતું તે પણ એને કૂતરો જ દેખાવા લાગ્યું. તો આ જો અવિદ્યા, અજ્ઞાન અને અન્યથા જ્ઞાન, એટલે શું કીધું ભક્તિએ ને? અધ્યાસ એટલે શું શબ્દ વાપર્યો હતો તે? વહેમ. હા, તો એ જે વહેમ છે એ તો પછી પાક્કું એને એમ જ થઈ ગયું કે આ તો કૂતરું જ છે. તો અજ્ઞાન અને અધ્યાસ આવી રીતે કામ કરે છે. એ ધીરે 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 મજબૂત થતું જાય અજ્ઞાન, અને પછી એ ભ્રમનું રૂપ લઈ લે, અજ્ઞાન અન્યથા જ્ઞાનનું રૂપ લઈ લે. એવી રીતે આ આત્મા છે એના સાથે પણ એવું થાય છે. કે જે અવિદ્યા છે શક્તિ માયાની, એ બહુ ઠગારી છે, ઠગે એવી. તો એ આત્મા છે એને ઠગવા લાગે છે. આત્મા આ દૃષ્ટિમાં એકલી નથી હોતી. એને શરીર વગેરે લાગેલા જ હોય છે, ઇન્દ્રિયો, પ્રાણ. ખાલી એને આપણું આ જે હાડકા ચામડાનું શરીર છે એ સમય સમય બદલાતું રહે છે એનું, પણ સૂક્ષ્મ શરીર જેમાં ઇન્દ્રિયો, પ્રાણ, માત્રા એ બધું જે હોય છે એ તો બધું એની સાથે ને સાથે જ હોય છે. તો એ જે સાથે હોય, જેમ આપણા વસ્ત્ર હોય ને તેવી રીતે વસ્ત્ર બદલતા રહીએ પણ હોય આપણા સાથે ને સાથે. તો એવી રીતે આત્મા જે છે જયારે આ સૃષ્ટિમાં આવી તે વખતે એને આ બધું લાગ્યું. એટલે પ્રાણ લાગે મળ્યા, એને અંતઃકરણ મળ્યા. તમે જેમ સ્કૂલ જાઓ ત્યારે સ્કૂલમાં તમને યુનિફોર્મ મળે,
સ્કૂલ બેગ, તમારા ભણવાના પુસ્તકો, કંપાસ બોક્સ, વોટર બેગ, નાસ્તાનું. અમારા જમાનામાં નાસ્તો ને પાણી ને એવું બધું ન હતું. અમને એવું કહો તો 6 કલાક 8 કલાક વગર પાણીએ ખંભાએ રહેતા હતા. નાના ગામમાં હોય તો જેમને બહુ ભૂખ તરસ લાગે તો ઘરે જઈ આવે. પણ તમારામાં એ બધા અધ્યાસો વધી ગયા. તો આ બધું તમને મળ્યું એટલે હવે તમે તમારું એક એવું મેકઅપ ફિક્સ કરી લીધો કે આવું તો હોય જ એમ. એટલે આ આપણું સ્વરૂપ છે, હું છું આવો, એવી જાતની આપણી સમજ થઈ જાય. એવી રીતે અહીંયા પણ આત્માને જ્યારે ઇન્દ્રિય મળી એટલે હાથ પગ આંખ નાક મોઢું વગેરે બધું, અંતઃકરણ મળ્યું એટલે મન બુદ્ધિ બધું મળ્યું, પ્રાણો મળ્યા, શરીર મળ્યું. તો ધીમે ધીમે આ બધા ઠગ મળતા ગયા આપણને, આત્માને. એટલે જ્યારે સૌથી નજીક આત્માના છે અંતઃકરણ. અંતઃકરણ એના 4 પાર્ટ છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. એને અંતઃકરણ કહેવાય. અંતઃ એટલે ભીતરનું, ઇન્ટરનલ, અને કરણ એટલે સેન્સીસ, ઇન્દ્રિયો. એટલે અંદરની ઇન્દ્રિયો એટલે અંતઃકરણ. અને તે સિવાયના બધા બહારના. તો 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, આ બધી બહારની ઇન્દ્રિયો છે. એટલે બહાર તરફ જતી હોય તેવી, બહારના વિષયોને ગ્રહણ કરે તે. તો અંતઃકરણ સૌથી ભીતર છે. તે પછી બધી ઇન્દ્રિયો છે. એ બધી ઇન્દ્રિયો જેનાથી સંચાલિત થાય એને શક્તિ મળે અને બધું ફંક્શન વ્યવસ્થિત ચાલ્યા કરે એના માટે પ્રાણ હોય. તો અંતઃકરણ, પછી ઇન્દ્રિયો, પ્રાણ, અને એ બધા ઉપરનું જે કવરિંગ છે એ બધું, કવરિંગ એટલે એનું ઢાંકણું, એ બધું છે શરીર. જે મકાન હોય એ મકાનની અંદર પહેલે સ્ટીલનું આખું સ્ટ્રક્ચર હોય. એ સ્ટ્રક્ચરના ઉપર કાંકરી, રેતી, સિમેન્ટ એનાથી એને મળી દેવામાં આવે. એમાં જ્યારે જરૂરી હોય ત્યાં ત્યાં પાણી અને લાઇટની પાઇપલાઇન્સ બધી લાગી જાય. પછી એ બધું થઈ જાય પછી એના ઉપર પ્લાસ્ટર કરીને રંગવંગ પોતી દે. કે આજકાલ ભીત ઉપર ઓલા કાગળિયા ચૂપકાવે છે, વોલપેપર, ટાઇલ્સ લગાડી દે. આ એનું શરીર થઈ ગયું, દેહ. તો ટાઇલ્સ, વોલપેપર, કલર, પ્લાસ્ટર આ બધું દેહ છે. પછી એના અંદરની બધી પાઇપલાઇન્સ ને બધું છે એ બધું એનો ઇન્દ્રિયો ને પ્રાણ છે બધું, કે લોખંડ છે તે બધું. તો આપણે પૂછીએ કે ઘર એટલે શું, તો પહેલા તો આપણને એમ જ થાય ને કે આ જે દેખાય છે જેનો ફોટો પાડી શકાય, તો એ ઘર થઈ ગયું, એ દેહ થઈ ગયો. પછી જે નથી દેખાતું એ જેની અંદર દબાયેલું છે એ બધું પ્રાણ, ઇન્દ્રિયોને અંતઃકરણ છે. એમ આપણા અંદર પણ ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ દેખાતા નથી, દેહ દેખાય છે. તો કોઈ પણ સામે વ્યક્તિ આપણને મળે તો એને આપણે દેહ દેખાય એટલે તમે કોણ એમ કોઈ પૂછે તો આપણે તરત આપણું દેહનું જે કંઈ પણ નામ હોય, જેમ તે કહ્યું કે રુચિ, કે રાસેશ, કે ભક્તિ, એમ, તો એ નામ આપણે પોતાનું કહીએ. તમે ક્યારેક એવો અનુભવ કર્યો હશે સ્કૂલમાં તમે ભણતા હો તે વખતે
તમે જે ધોરણમાં ભણતા હો અને તમારા જે ક્લાસ હોય એ ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ એને નંબર આપવામાં આવે, નામથી ન બોલાવીને એમની પ્રેઝન્ટ છે નંબરથી લેતા હોય. તો હવે નંબર છે તો જેમ જેમ તમારા સ્ટાન્ડર્ડ બદલે તેમ તેમ એ નંબર બદલાઈ જાય. તો ઘણા ટીચર્સ છે એમને કોઈક નંબર યાદ રહી ગયો હોય ને એ નંબરથી બોલાવે ત્યારે તમે બીજા આગળના સ્ટાન્ડર્ડમાં ચાલ્યા ગયા હો, તમારો નંબર બદલી ગયો હોય, તો તમે એમને એમ કહી શકો ને કે ગયા જન્મમાં અમારો આ નંબર હતો, હવે આ જન્મમાં અમારો આ નંબર છે. નંબર બદલાઈ જાય એમ તે નામ આપણું ઓળખ બધી બદલી જાય. આપણે ભારતમાં એવું થાય, છોકરીના લગ્ન થાય તો પહેલા પોતાના નામ પાછળ પિતાનું નામ લાગે, પછી એ પતિનું નામ લગાવતી થઈ જાય. ઘણી જગ્યાએ તો એનું પોતાનું નામ પણ બદલી દે. ભાટિયા જ્ઞાતિમાં એવો રિવાજ છે કે પતિનું નામ હોય ને એના નામના અક્ષરથી જ પત્નીનું નામ પાછું પડે. જેમ ધરમસિંહભાઈ કોઈ હોય, એમના લગ્ન થાય, એમાં લગ્નના માની લો કે ભાવનાબેન નામ હોય એમનું, પણ ધરમસિંહભાઈ હોય તો પછી ધર્મિષ્ઠાબેન એમની પત્નીનું નામ પડી જાય. પહેલાની અટક કોઈક બીજી હોય, સંપટ હોય, તો અહીંયા કોઈ ગજરિયા કે વેદ કે એવું થઈ જાય જે હોય તે ધરમસિંહભાઈની અટક. કોઈ જૂનો ઓળખાણ વરખતો આવે એ જો એ નામે બોલાવે તો એ કે હવે મારો જન્મ નવો જન્મ થઈ ગયો, હવે હું એ નથી, હવે આ થઈ ગયા. તો આપણો દેહ વગેરે છે એની ઓળખ છે એ બધી કાયમી નથી, બદલતી રહે છે. તો જ્યારે જ્યારે પણ આપણને જે શરીર મળે છે એને આત્મા પોતે પોતાનું સ્વરૂપ માની લે છે. એ સૌથી મોટી સમસ્યા છે. હવે ચલો, જે દેહ મળ્યો હોય આપણે તો પોતે લેવા ગયા ન હતા, એક વ્યવસ્થા રીતે આપણને આપવામાં આવે છે. એને દોષ કેવી રીતે સમજવો એ વાત મુખ્ય છે આમાં. દોષ એ રીતે સમજવાનું કે જો આપણી સાચું સ્વરૂપ यदि બ્રહ્મનો અંશ હોવું એ છે, તે સ્થિતિમાં જો આપણે પોતાને શરીર માની રહ્યા છીએ તો શરીર સંબંધી જેટલી પણ લિમિટેશન્સ છે એ બધી આપણા ઉપર આવી પડશે. એટલે સૌથી પહેલી લિમિટેશન છે ઉત્પત્તિ નાશ. જન્મવું પડશે, મરવું પડશે. આત્મા જેનો જન્મ મરણ કદી થતો નથી એને પણ જબરજસ્તી જન્મવું પડશે અને મરવું પડશે. આ પહેલી સમસ્યા છે. જન્મ મરણમાં પણ પાછું જે શરીર મળે એ શરીરને પોતાનું ઓળખ બનાવવી પડશે. એટલે કીડીનું મળ્યું કે છીપકલીનું મળ્યું કે વાંદાનું મળ્યું કે સાપ કે મનુષ્ય, જે મળ્યું એ હું, એવું થઈ ગયું. ચલો એ પણ આપણે લઈ લીધું, ચલો એ મળી ગયું તો મળી ગયું. તો પછી જેવું શરીર મળશે તે રીતે તમારે જીવવું પણ પડશે. એટલે અત્યારે આપણને મનુષ્ય દેહ મળ્યો અને આપણે મનુષ્યની મર્યાદાથી રહી રહ્યા છીએ. પશુ દેહ મળે તો પશુ તરીકે આપણને રહેવું પડે, તેવું ખાન પાન કરવું પડે, કોઈનો શિકાર કરવો પડે. એમાં બહુ જ હીન પ્રકારના પશુઓની શરીર મળે એટલે ભૂંડ કે કૂતરા કે એવું, તો મલમૂત્ર પણ બધા ખાતા હોય. એવી બુરી દશામાં આત્માને જવું પડે. શરીર બન્યું તો શરીર બીમાર પણ પડે. રાશેષ બીમાર પડી ગયો એવી રીતે. તે જ રીતે એની અવસ્થાઓ બદલાય. તો અત્યારે જેમ તમે અત્યારે કિશોર અવસ્થાના કહેવાઓ,
આત્માની તો અવસ્થા હોતી નથી એવી કોઈ પણ, સદા એક સમાન જ રહે છે. શરીર છે હાલ પૌગંડ, કિશોર, યુવા, પ્રૌઢ, આ રીતે એની અવસ્થાઓ બદલે. પછી વર્ણ જાતિ છે એ પણ એને લાગે. હવે આ જેટલી પણ એને ફીચર્સ એની અંદર જોડાઈ રહ્યા છે તે બધા જ એના ઉપર કોઈને કોઈ બંધનના રૂપમાં લાગે છે. એટલે બ્રાહ્મણ છે અને જો વાણિયાને જેવું કામ કરે તો લોકો એને કે ઓહો જો બ્રાહ્મણ થઈને વાણિયાવેરી કરે છે, તો એને ભોગવવું પડશે. એને પોતાનો વ્યવહાર બ્રાહ્મણ જેવો જ રાખવો પડશે ફરજિયાત. છોકરો છે ને જો છોકરીની જેમ લટકા મટકા કરે તો બધા લોકો એને મજાક ઉડાવે. છોકરો છે એને છોકરા જેમ જ રહેવું પડે, છોકરીને છોકરી જેમ જ રહેવું પડે. ઝાંઝર કે બંગડી પહેરીને કોઈ છોકરો જતો હોય સ્કૂલમાં, આવે છે કોઈ? એવું તો કોઈ નથી આવતું. તો એવી રીતે એને પોતાનો વ્યવહાર પોતાના દેહ પ્રમાણે રાખવો પડે ને. હવે અત્યારે બધાને આપણને ગરમી લાગવા લાગી ગઈ. આત્માને તો કોઈ ઠંડી ગરમી લાગતી જ નથી. પણ મોસમ આવે તે પ્રમાણે શરીર એ પ્રમાણે એને રિએક્ટ કરે. હવે ઠંડી લાગે છે, હવે ગરમી લાગે છે. તો એક ઉપાધિ નથી, સેંકડો ઉપાધિ એક સાથે. આટલો નાનકડી જે આપણી અવિદ્યા છે એને કારણે આટલી બધી ઉપાધિ આવી જાય છે. આની તો કથા બહુ લાંબી કરી શકીએ આપણે. દરેક વાત નાની નાની છે એ બધાને આ એક દેહાધ્યાસથી આપણે જોડી શકીએ. હવે ચલો એ બધું થયું, એમાં આપણે શું કરીએ? ઠાકોરજીએ જ આપણને આ સૃષ્ટિમાં પ્રકટ કર્યા. ઠાકોરજીએ જ આપણને શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી. આપણે તો લેવા ગયા નહીં હતા. અવિદ્યા પણ ઠાકોરજીએ જ લગાડી છે. તો આ તો થવાનું જ છે, કોઈ પણ એનાથી બાકાત નથી. એટલે જેમ હમણાં મેં પૂછ્યું રુચિરને કે ભાઈ તને જ્ઞાન થઈ ગયું તો હવે એ દોષ રહ્યો કે ન રહ્યો? તો જો આપણે બધાને આ વાતનું જ્ઞાન તો છે, બીજાને શીખવાડી દઈએ એટલું બધું છે. પણ જ્ઞાન થઈ જવાથી દોષ મુક્ત થવા એવો કોઈ નિયમ થોડો છે. જેમ આપણે બીમાર પડ્યા અને લેબોરેટરી ટેસ્ટ બધા કરાવી લીધા આપણે, અને એમાં નિદાનમાં આવી ગયું કે ભાઈ આટલા વાયરસ કે બેક્ટેરિયા કે આ તત્વોની કમીને કારણે આ બધું છે. તો જ્ઞાન તો બધું થઈ ગયું. તો એનાથી આપણે સાજા થોડા થઈ જઈએ. જ્ઞાન થયા પછી ઉપાય તો કરવો જ પડે છે. ઉપાય કરો તો થાય. એટલે દવા, ઉપચાર. એવી રીતે આપણને પણ શાસ્ત્ર દ્વારા કે સત્સંગ દ્વારા કે અત્યારે આપણે જેમ અધ્યયન કરી રહ્યા છીએ એના દ્વારા બધું જ્ઞાન થઈ જાય. પરંતુ જ્ઞાન થવાથી આજે હું કે આપણે આત્મ સ્વરૂપ તો નથી થઈ જતા. હમણાં ભૂખ લાગશે તો લાગશે જ. આત્મા કહેશે કે ભૂખ લાગી છે, ખાવાનું આપો. આપણે એને એમ કહ્યું કે હમણાં જ અડધો કલાક પહેલા તો ભણી ગયા કે આત્માને કંઈ પેટ હોતું નથી, આત્માને કોઈ દિવસ ભૂખ તરસ લાગે નહીં. શેની ભૂખ લગાડે છે? ચૂપચાપ બેસ. જ્ઞાન થઈ ગયા છતાં પણ ભૂખ તો લાગવાની છે, તે લાગશે જ. ગરમી વધી છે, તરસ તો લાગશે, તે લાગશે જ. રાત પડશે તો નીંદર આવવાની છે, તો આવશે જ. જ્ઞાનથી આને કોઈ સંબંધ નથી. તો હવે જુઓ, આ દોષ એટલા માટે બની રહ્યું છે કે આવું બધું થવાને કારણે આત્માને પોતાના શરીરની સેવા, પોતાની ઇન્દ્રિયોની સેવા, અંતઃકરણની સેવા
પ્રાણોની સેવા, એનાથી ફુરસત જ નથી, તો ઠાકોરજીનો નંબર ક્યારે આવે? મૂળ સમસ્યા અહીંયા છે. જેમ તમે એવું ઘણી વખતે જોતા હશો, ઘણા લોકો શહેરોમાં જયારે આપણે જઈએ ને, શહેરોમાં મા બાપને પોતાના બચ્ચાઓને ભણાવવામાં બહુ હરીફાઈ લાગતી હોય. તમે તો હજી બચી ગયા છો, નાના શહેરમાં છો, નાના ગામમાં. એટલે જો મોટા શહેરમાં જાઓ તો તમારું લોહી પી જાય, નીચવી દે તમને. બધા એકબીજાને જુએ. એટલે ભણવાનું જે છે એ તો સ્કૂલનું જે હોય, તમારા કોર્સ, પાઠ્યપુસ્તક, એ તો બધી જગ્યાએ હોય જ. પછી એના ટ્યુશન ક્લાસીસ, હોમવર્ક, એ બધું તો કોમન છે, બધી જગ્યાએ હોય. પછી કોઈ એમ કહે કે નહીં તમારે ડ્રોઈંગના ક્લાસ કરવા જોઈએ, કોઈ કહે કે તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટના કરવા જોઈએ, કોઈ કહે તમારે નાચવાના કરવા જોઈએ, કોઈ ઓલું ગણિત શીખવાડવાનું આવે ને, નવી નવી બધી જાપાનીઝ ટેકનિક અને વૈદિક ગણિત. કોઈ કહે છે નહીં તમારે 2-3 ફોરેન લેંગ્વેજ તો શીખવી જ જોઈએ, તો ફ્રેન્ચ ને જર્મન ને રશિયન ને બધી હોબી તો હોવી જ જોઈએ. પછી રમત ગમતમાં તમને આમ સ્કેટિંગ ને કરાટે ને તો બધું આવડવું જ જોઈએ. એમાં એક જણી કોઈ કહે કે ભાઈ મારી તો છોકરી આ ક્લાસ કરે છે, તે કરે છે, એટલે બધે બીજી ઈર્ષ્યાથી જલી ભૂની જાય. એ પોતાના છોરા પાછળ ચાલે કે જો આની છોકરી આટલું આટલું કરે છે, તું આખો દિવસ ઘરમાં બેઠી રહે છે, જા તું પણ ક્લાસમાં કર. તો એને ચડાવી દે. હવે જો આ એક એક બોજો વધતો જાય એના ઉપર. આ બધા અધ્યાસ છે કે આપણી પાસે જે દિવસના કલાક છે એ તો નક્કી છે, આટલા કલાક છે. એમાં આપણી આટલી શારીરિક શક્તિ છે, આટલી માનસિક શક્તિ છે, આટલી આર્થિક શક્તિ છે, એ બધું ફિક્સ છે. હવે જેટલું છે એમાં આપણને જે મૂળભૂત ભણવાનું છે એ કોર્સ પણ પૂરો ન થતો હોય, એમાં જો આટલું બધું એક્સ્ટ્રા તમારા ઉપર ભાર નાખી દેવામાં આવે તો તમે ક્યારે નવરા પડો તમારું પોતાનું કરવાનું છે. એમાં સ્કૂલ વાળાઓ પણ પોતાના પૈસા કમાવા માટે અને નામના થાય એટલા માટે નવા નિત્ય નવા કંઈ ને કંઈ અથવા બહાર પાડે કે હવે આજે અહીંયા આ કોમ્પિટિશન છે, વક્તૃત્વ સ્પર્ધા, ક્રાફ્ટનો છે કે રમતનું છે કે પ્રવાસ છે કે હવે નવરાત્રીના 9 દિવસ નાચવાનું છે, આ સરકારી આવ્યો યોગ ડે છે તો એ બધા યોગ કરશો, ને સાયકલ ડે છે તો સાયકલમાં રખડશો. કોર્સ પૂરા થતા ન હોય, રિવિઝન થઈ ન શકતું હોય અને આટલું બધું ભાર વધી જાય તો માણસને મૂળમાં જે ભણવાનું છે એ ક્યારે ભણશે? આ વાત અહીંયા અધ્યાસ સાથે જોડીને સમજવાની છે કે આપણો જે જીવાત્મા છે એ બ્રહ્મનો અંશ છે અને આપણો જે અંશી છે એની ભક્તિ એ એનું મુખ્ય કર્તવ્ય છે. એના સ્થાને એને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધામાં ફસાવી દેવામાં આવે તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એના જે પણ ફંક્શન્સ છે, એની જે જરૂરિયાતો છે, એ બધામાં એ આત્મા ફસાઈ જાય. એટલે એને અંશી જે પોતાનો છે એમાંથી પ્રગટ થયો છે, એના નામની એક માલા ફેરવવાની પણ ફુરસત રહે નહીં. તો અધ્યાસ આ રીતે પરેશાન કરનારો છે. એનો દોષ આ છે. ઠાકોરજીથી આપણને દૂર કરી દે છે.
દેહ તરફ આપણને ખેંચી જાય. પછી દેહ જેની સાથે કનેક્ટેડ હોય ત્યાં એને ફરજિયાત જવું જ પડે. જેનો જેટલો વિસ્તાર હોય એને વધારે ફરવું પડે. તો આ રીતે આપણને આ અધ્યાસ દોષરૂપ કે પ્રતિબંધ રૂપ થાય છે. હવે ઉપાય શું એનો? તો ઉપાય એ સમજ છે, જેમ અત્યારે આપણે આ વાતને સમજ્યા. સૌથી પહેલી વાત એ સમજાવવી જોઈએ. સમજાવવા માટે ઠાકોરજી સાથે આપણને જોડાવવું છે એવી ઈચ્છા હોવી જોઈએ. તો એ સમજ આપણને કંઈક પ્રેરણા આપે. નહીં તો સમજથી કોઈ ફાયદો નથી. જો ઠાકોરજી સાથે જોડાવાની ઈચ્છા જ ન હોય, એવી પ્રેરણા અંદર થતી જ ન હોય, તો સમજ કોઈ કામની નથી. પણ જો એવી ઈચ્છા મનમાં હોય તો આ સમજ આપણને પ્રેરણા આપે છે કે તો હવે શું કરવું. ઠાકોરજી તો જ્યારે પ્રકટ થયા તે વખતે અવતાર કાલમાં ઠાકોરજીએ પોતાના તરફથી એવી લીલાઓ કરી ભક્તોની સાથે કે આપણી જેમ જ એમનું પણ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ આ બધું હતું, સ્વરૂપ વિસ્મૃતિ હતી. પણ ઠાકોરજીની લીલાને કારણે ઠાકોરજીએ જે અસુરોને માર્યા ને એમનું મન પોતાની અંદર ખેંચી લીધું, એના કારણે એ ઠાકોરજી સિવાય બધું ભૂલી ગયા. કેવલ ઠાકોરજીમાં જ એમનું મન રહ્યું. એ લોકોએ કોઈ સંન્યાસ ન લીધો. જે ઘરમાં હતા એ ઘરમાં જ રહેતા હતા. જે પરિવાર સાથે હતા એ જ પરિવારમાં જ એ લોકો હતા. એ પોતે ધંધો રોજગાર કરતા હતા. એ બધું એમનું એમને એમ જ રહ્યું. પણ તેમ છતાં પણ એમનું મન ઠાકોરજીમાં લાગી ગયું. તો આવું બધું આપણે પણ હોય એનો મતલબ એવો નથી કે જો આપણને ઠાકોરજીમાં સાથે જોડાવું છે, ભક્તિ કરવી છે, તો સંન્યાસ લઈ લેવું હોય જરૂરી છે. એવું નથી. જે આદર્શ ભક્તો છે એમણે પણ સંન્યાસ લીધો ન હતો. તો આપણને કઈ શું જરૂર છે? ભક્તિ માર્ગમાં એવું કોઈ નિયમ નથી. તો જે આદર્શ ભક્તો છે, વ્રજ ભક્તો, એમની જેમ જ લૌકિક વૈદિક જેટલા પણ કાર્યો છે કરવાના, એ કરતા કરતા પણ એમાં આસક્તિને છોડીને પ્રભુમાં આસક્તિ જોડી શકાય છે. ઉપાય તો એ જ છે. અવતાર કાલમાં ઠાકોરજી પોતે એવી લીલા કરીને અને ભક્તો છે એમને આસક્તિ છોડાવે છે. એમ લાગે કે ચલો આ ભક્તને ત્યાં આસક્તિ છે તો છોડાવો. જેમ આપણે ઇન્દ્રયાગ ભંગના વિષયમાં એ વાત જોઈ કે નંદરાયજી ઇન્દ્ર યજ્ઞ કરતા હતા. બધા વ્રજવાસીઓ વર્ષો વર્ષથી કરતા આવ્યા હતા. તો ઠાકોરજી કહ્યું કે નહીં, હવે તમે એને છોડો. હવે હું આવી ગયો છું, તો મારા સ્વરૂપ છે આ ગિરિરાજ, તમે એનું જ કરો. તો ઠાકોરજીએ આસક્તિ છોડાવી દીધી. યશોદાજી બધી મહેમાનની આગતા સ્વાગતામાં લાગેલા હતા. તો ઠાકોરજીએ બધા મટકા વટકા પટકી દીધા, ગાડું ઊંધું કરી દીધું. હવે હું આવી ગયો પછી મારાથી બીજો મોટો મહેમાન કોણ? તમે મને મૂકીને તેમાં લાગેલા છો. તો ભક્ત જેને જે કારણથી ભગવાનથી વિમુખ થાય ત્યાં ત્યાં ઠાકોરજી વિઘ્ન કરે, એવો ઠાકોરજીનો સ્વભાવ છે. ખાલી ભક્ત સાથે જ આવું કરે છે. જે ભક્ત નથી એ તો જાય તેલ લેવા જાય. ત્યાં ઠાકોરજીને કોઈ મતલબ નથી. તો યશોદાજી સાથે એવી ચેષ્ટા કરી. તો યશોદાજી બધું કામ છોડીને આ કારણે ત્યાં આવી ગયા. એમને ખબર ન પડી કે ઠાકોરજી શું કરી રહ્યા છે.
તો એનો પ્રભાવ એવો પડ્યો કે હવે પછી ક્યારે પણ ઠાકોરજીને એકલા છોડવા નહીં. વાગી જાય તો, માટલું આટલું ઉપર પડી જાય તો, એમ એનો પ્રભાવ પડ્યો. તો અવતાર કાળમાં ઠાકોરજી સ્વયં ઉપાયો કરે છે. જેમ હોસ્પિટલમાં આપણે દાખલ થઈએ તો ડોક્ટર, નર્સ, સ્ટાફ હોય એ જ બધું કરે, આપણે કંઈ કરવાનું ન હોય. પણ ઘરમાં હોઈએ તો એ જ બધું આપણે કરવું પડે. હોસ્પિટલમાં દાખલ થવું એટલે અવતાર કાળ, ઘરમાં આવી જવું એ અનવતાર કાળ. તો અનવતાર કાળમાં આપણને આ બધી વસ્તુઓને સમજવાની છે. પોતે અધ્યાસ કેવી રીતે ઢીલા થાય, જ્ઞાન કેવી રીતે મળે, એ પ્રયત્ન આપણે કરવાના છે. તો એના માટે આપણે જોયું કે લીલામાં જે અસુરો બધા આવ્યા હતા એ અસુરો કોઈને કોઈ અધ્યાસનું સ્વરૂપ હતા. એ દૂર કરવા માટે ઠાકોરજીએ અસુરોનો ઉદ્ધાર કર્યો. તો બે કામ થઈ ગયા. અસુરો પૃથ્વી ઉપર બહાર રૂપ હતા, એ પણ બહાર પણ ઓછો થઈ ગયો, અને સાથે સાથે ભક્તો છે એમનો દોષ પણ દૂર થઈ ગયા. આ વાત અહીંયા ખાસ સમજવાની છે. આપણે કાલે પાછું કરશું આને. આજે આપણો સમય થઈ ગયો છે તો અહીંયા જ વિરામ.